લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે એસઓજી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. જામકલ્યાણપુર તાલુકાના પટેલિકા ગામની સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાંથી બ્લેક ટ્રેપ એટલે કે કાળા પથ્થરનું બેફામ અને ગેરકાયદેસર ખનન કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમે પટેલિકા ગામની ધારવાળી સીમમાં દરોડો પાડતા સ્થળ પરથી 2 જેસીબી મશીન અને 6 ટ્રેક્ટર ટ્રોલીઓ મળી આવી હતી, જેમાંથી 4 ટ્રેક્ટર ટ્રોલીઓમાં બ્લેક ટ્રેપનો જથ્થો ભરેલો હતો, જ્યારે 2 ટ્રેક્ટર ખનીજ ભરવા માટે તૈયાર હાલતમાં ઊભા હતા. પોલીસે સ્થળ પર હાજર ઇસમો પાસે ખનન માટેની રોયલ્ટી, પાસ પરમિટ અથવા ખાણ ખનીજ વિભાગની મંજૂરી અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો રજૂ ન કરી શકતા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 2 જેસીબી મશીન, 6 ટ્રેક્ટર ટ્રેક્ટરોમાં ભરેલો બ્લેક ટ્રેપનો જથ્થો તેમજ અંદાજે 25,000 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અને હાડમોરમ સહિત કુલ રૂપિયા 1,75,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણા, પીએસઆઈ ડી.એ. વાળા તેમની ટીમે આ સફળ કામગીરીને અંજામ આપી હતી. ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની ચોરી સામે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.